ઓપરેશન સિંદૂરને લઈને આજે એક મોટું ખુલાસો થયો છે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સંસદની વિદેશ મામલાની સમિતિ સામે સરકારે શું સ્ટેપ લીધા એ વિશે વિગત આપી। તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં કોઈ પણ પ્રકારની ન્યુક્લિયર ધમકી આપવામાં નથી આવી। સીઝ ફાયર પર દેશો વચ્ચે આપણે સમજદારીથી થયો હતો, કોઈ ત્રીજા દેશે માધ્યમ બની નથી। અમેરિકાએ જે દાવો કર્યો કે તેણે લડાઈ રોકવામાં ભૂમિકા ભજવી એ દાવાને સમિતિના સભ્યો નામંજૂર કર્યો અને કહ્યું કે આ તો ભારતની ડિપ્લોમેટિક જીત છે। સોશિયલ મીડિયા પર જે રીતે વિદેશ સચિવ વિરુદ્ધ ટ્રોલિંગ થઈ રહી છે તેથી પણ સદસ્યો દ્વારા નિંદા કરવામાં આવી। તમામ રાજકીય પક્ષોના સાંસદોએ વિદેશ સચિવના સમર્થનમાં એકતા દર્શાવી। જો કે વિક્રમ મિસ્ત્રીએ કોઈ ફોર્મલ સપોર્ટના પ્રસ્તાવને માન્યતા આપી ન હતી। વિપક્ષે પ્રશ્ન કર્યો કે આખરે આતંકીએ ભારતના અંદર 200 કિમી સુધી કેવી રીતે ઘૂસી ગયા અને ફરી કેમ પ્લાન કરી ગયા। સરકાર તરફથી આ મુદ્દો સંપૂર્ણ શાંતિ છે, જે વિપક્ષ માટે ચિંતાનો વિષય છે। અને છેલ્લે એવું પણ સૂચન કરાયું કે દુનિયાભર એપીએસની ટીમ મોકલવાની જગ્યા જો દેશના શહીદોના પરિવાર કે સૈનિકો કે ટીમમાં હોત તો વિશ્વ સામે વધુ મજબૂત સંદેશો ગયો હોત। વિદેશ મંત્રી એસ જયશંકરના પાકિસ્તાનને એર સ્ટ્રાઇક પહેલાં જ ચેતવણી આપવામાં દાવા પર પણ ચર્ચા થઈ, જેમાં વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે પહેલા સ્ટેજ પછી ચેતવણી અપાઈ હતી અને કોંગ્રેસના નિવેદનને ખોટું રીતે રજૂ કરવામાં આવ્યો છે।